સુરતની પુણા પોલીસને મળી સફળતા। અફીણ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી। 50 વર્ષીય ભેરારામ બુધરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી। પહેલા હીરા વ્યવસાયમાં હતો ભેરારામ અને પછી અફીણ વેચવાના ધંધામાં સપડાયો હતો। પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતની પુણા પોલીસને સફળતા મળી હતી। અફીણ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી। 50 વર્ષીય ભેરારામ બુધરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી। પહેલા હીરા વ્યવસાયમાં હતો અને ભેરારામ હીરામાં નોકરી કરી છૂટી જતા અફીણ વેચાણનો ધંધો શરૂ કર્યો હતો। ભેરારામ વરાછામાં અફીણ વેચવા ફરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા ગીતાનગર સોસાયટીમાં નાકે અફીણ વેચવા ઉભો હતો ત્યારે ઝડપી પકડી લેવામાં આવ્યો હતો। ભેરારામ પાસેથી 53,400 રૂપિયાનું 178 ગ્રામ અફીણ જપ્ત કરાયું હતું। મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ ₹65,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।